गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, वेलकम टू के क्लासेस ऑनलाइन। आई एम किशन बाबरिया। तो આપણે અત્યારે ચેપ્ટર 10 છે આપણે એની શરૂઆત કરી છે અને ગયા વીકમાં આપણે ચેપ્ટર 8 આપણે કમ્પ્લીટ કર્યું અને ચેપ્ટર 8 ની અંદર જેટલા પણ મેઇન કોન્સેપ્ટ હતા, જેટલા પણ નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી જેટલા પણ ટોપિક હતા એ આપણે બધું આપણે ડિસ્કશન કર્યું। તો આપણે ચેપ્ટર 10 છે કોષ વિભાજન અને કોષ ચક્ર, સેલ સાયકલ એન્ડ સેલ ડિવિઝન, એમાં આપણે અત્યાર સુધીમાં પણ એક લેક્ચર આપણે કમ્પ્લીટ કર્યો છે અને આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે કોષ વિભાજન અને કોષ ચક્ર છે એનો આપણે ઇન્ટ્રોડક્ટરી પાર્ટ વિશે આપણે ડિસ્કશન કરેલું હતું અને આ કોષ વિભાજન, કોષને કોષ વિભાજન કરવાની જરૂર શું કામ પડે એના વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું। તો આપણે લાસ્ટ લેક્ચરનું આપણે ખાલી એક રિવિઝન કરી લઈએ અને પછી આપણે આગળનો પોઈન્ટ આપણે ડિસ્કશન કરીએ। તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયું હતું કે એનિમેશન જોયું હતું અને એનિમેશન આપણે શેનું હતું કે એક કોષમાંથી બે કોષ બને, બેમાંથી ચાર બને, ચારમાંથી 8 ને 8માંથી 16 બને અને એવી જ રીતે યુગ્મનજ છે જ્યારે અંડકોષ અને શુક્રકોષ છે બે જોડાઈ જાય ને એક યુગ્મનજનું નિર્માણ કરે અને યુગ્મનજનું વિભાજન થઈ 2 કોષ 4, 8, 16, 32 એ રીતે કોષ બને અને છેલ્લે કરોડોની સંખ્યામાં, અરબોની સંખ્યામાં કોષો બનાવે અને આખા શરીરની રચના કરે। ક્લિયર? આપણે લાસ્ટ લેક્ચરમાં એ પણ આપણે ડિસ્કશન કરેલું હતું કે મનુષ્ય, એક પુખ્ત મનુષ્ય છે એમાં તમને 10 ની 14 જેટલા કોષ આવેલા હોય। કેટલા આવેલા હોય? 10⁻14 સેલ આવેલા હોય, બરોબર છે। એટલા આપણા પુખ્ત મનુષ્યમાં તમને આટલા બધા સેલ તમને જોવા મળે। તો એક કોષમાંથી આટલા બધા કોષ બને તો એ આખી જ પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે? કોષ વિભાજન તરીકે આપણે એને ઓળખવામાં આવે। ક્લિયર? પછી આપણે શું જોયું હતું? તો આપણે કોષ છે તો પહેલા કોષ વૃદ્ધિ પામે અને વૃદ્ધિ કર્યા પછી કોષનું વિભાજન કરવામાં આવે। તો આખે આખું જે કોષ પહેલા વૃદ્ધિ પામે એને વૃદ્ધિનો તબક્કો કહેવામાં આવે અથવા શું કહેવામાં આવે કે એને આપણે આંતરાવસ્થા તરીકે ઓળખવામાં આવે। અને આપણે કોષ ચક્ર વિશે પણ આપણે વાત કરી હતી। તો કોષ ચક્ર એટલે શું? તો કોષ બને છે, જે કોષનું નિર્માણ થાય છે ત્યાંથી એ કોષ બે કોષોનું નિર્માણ કરે ત્યાં સુધીનો જે સમયગાળો છે એને શું કહેવામાં આવે? કોષ ચક્ર તરીકે આપણે એને ઓળખવામાં આવે। ક્લિયર? તો આપણે કોષ ચક્ર એટલે શું થઈ ગયું? આ કોષ હતો, કોષમાંથી બીજા બે નવા કોષ બન્યા, તો આ સુધીનો જે સમયગાળો છે એને શું કહેવાય? કોષ ચક્ર તરીકે આપણે એને ઓળખવામાં આવે। ક્લિયર? તો કોષ ચક્ર છે એમાં તમને મુખ્યત્વે બે તબક્કા તમને જોવા મળે, એક આંતરાવસ્થાનો તબક્કો અને બીજો તબક્કો છે વિભાજનનો તબક્કો। તો આંતરાવસ્થા છે, બરોબર છે, એની અંદર એને વૃદ્ધિનો તબક્કો પણ કહેવામાં આવે અને જે વિભાજનનો તબક્કો છે, બરોબર છે, એને એમ તરીકે આપણે ઓળખવામાં આવે। અને જે આંતરાવસ્થાનો તબક્કો છે એમાં તમને 3 પેટા વિભાગમાં પાડવામાં આવે, એક જીવન તબક્કો, એસ તબક્કો અને G2 તબક્કો। ક્લિયર? તો જીવન પ્લસ એસ પ્લસ G2। ક્લિયર? તો તમને ટોટલ આંતરાવસ્થામાં ટોટલ તમને 3 તબક્કા જોવા મળે અને જ્યારે એને શું કહેવાય? આંતરાવસ્થા, તો એને વૃદ્ધિનો તબક્કો તરીકે ઓળખવામાં આવે। ક્લિયર? અને પછી આપણે એમ તબક્કો એટલે શું થાય કે એમ તબક્કાની અંદર આખે આખું કોષનું વિભાજન કરવામાં આવે। તો એની અંદર કોષ કેન્દ્રનું સૌપ્રથમ વિભાજન થાય અને એના પછી આપણે કોષ રસનું વિભાજન થાય। ક્લિયર? તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે આ પોઈન્ટ આપણે ડિસ્કશન કરેલો હતો। પછી આપણે એક પણ એ પોઈન્ટ જોયો હતો કે એક કોષમાંથી 2 બને, 2માંથી 4, 4માંથી 8, 8માંથી 16 અને એવી રીતે અરબો ખરબો કોષો બને। તો એને આખી એક કોષમાંથી જે કરોડો કોષ બને તે કઈ પ્રક્રિયા દ્વારા કોષ બને? તો કોષ વિભાજન દ્વારા એ પ્રક્રિયા થાય। ક્લિયર? તો કોષ વિભાજનની વાત કરવામાં આવે તો એની એક કોષ ચક્રની વાત કરવામાં આવે તો કોષ ચક્ર એટલે શું? એની અંદર 2 તબક્કા આવે, એક આંતરાવસ્થા અને બીજો કયો આવે? એમ તબક્કા તરીકે આપણે એને ઓળખવામાં આવે। ક્લિયર? તો આપણે કોષ ચક્ર શું છે, કોષ વિભાજન શું છે એનો આપણે ઓવરવ્યૂ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કર્યું હતું। ક્લિયર? હવે આપણે જોયું હતું તો પહેલાં શું થાય? જ્યારે એક કોષ છે એનું નિર્માણ થાય તો એની પહેલાં વૃદ્ધિ થાય અને વૃદ્ધિ થયા પછી આપણે એનું વિભાજન કરવામાં આવે। તો ક્લિયર? તો આ એક કોષ છે, હવે એની વૃદ્ધિ થઈ એટલે શું થયું? એક મોટો કોષ બની ગયો અને મોટો કોષમાંથી એનું 2 નાના નાના કોષમાં વિભાજન થઈ ગયું। ક્લિયર? તો જે વૃદ્ધિનો તબક્કો છે એને શું કહેવાય? આંતરાવસ્થા તબક્કા તરીકે ઓળખવામાં આવે। એની અંદર આપણે શું જોયું? એક જીવનનો તબક્કો આવે, એક એસ તબક્કો આવે અને એના પછી
G2 ટપકો આવે। હવે એના પછી M ટપકો આવે। M ની અંદર પહેલા કોષ કેન્દ્રનું વિભાજન થાય અને એના પછી તમને કોષ રસનું વિભાજન થાય। આપણે બધા જ વિશે આપણે ડિટેલમાં આપણે માહિતી મેળવશું કે કઈ રીતે જીવન ટપકામાં શું થાય, S ટપકામાં શું થાય, G2 ટપકામાં શું થાય, આપણે બધું જ આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન કરશું। અને S ટપકામાં તમને શું જોવા મળે? ડીએનએનું તમને સ્વયંજનન તમને જોવા મળે। ડીએનએનું સ્વયંજનન તમને જોવા મળે। તો ડીએનએનું સ્વયંજનન એટલે શું કે ડીએનએ છે એમાંથી બીજું પ્રકારનું એક પ્રકાર જે ડીએનએ છે એમાંથી તમને બીજું ડીએનએ બને એને શું કહેવાય? ડીએનએનું સ્વયંજનન કહેવાય। આપણે એની પ્રક્રિયા પણ આવશે, પછી આપણે ભાષાંતર આવશે, એ બધું આપણે 12th સ્ટાન્ડર્ડનો જે પોર્શન છે આણ્વીય સ્તરનું, બરોબર, એના વિશે આપણે ડિસ્કશન કરશું। તો અત્યારે ખાલી એટલું યાદ રાખો કે ડીએનએનું સ્વયંજનન એટલે શું કે ડીએનએમાંથી ડીએનએ બનવાની જે ઘટના છે એને શું કહેવાય? ડીએનએનું સ્વયંજનન કહેવાય। ક્લિયર? આ શું છે? આપણે માની લઈએ કે આ ડીએનએ છે અને ડીએનએમાંથી પાછું એ જ પ્રકારનું તમને ડીએનએ જોવા મળે તેને શું કહેવાય? ડીએનએનું સ્વયંજનન કહેવાય। ક્લિયર? તો તમને ક્યાં જોવા મળે? S ટપકાની અંદર તમને ડીએનએનું સ્વયંજનન તમને જોવા મળે। ક્લિયર? હવે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે અહીંયા સુધી આપણે કમ્પ્લીટ કર્યું હતું અને હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ જોવાનો છે કે કોષ ચક્ર છે શું। આપણે કોષ ચક્રના આપણે 2 પોઈન્ટ આપણે ડિસ્કશન પર કરેલા હતા, પણ જ્યારે લાસ્ટ લેક્ચરમાં આપણે જ્યાંથી આપણે કમ્પ્લીટ કર્યું હતું એ જ પોઈન્ટથી આપણે હવે આગળ વધીએ। ક્લિયર? તો શું કહે છે? કોષ ચક્ર વિશે આપણે માહિતી આપેલી છે। તો કોષ ચક્ર એટલે શું? અહીં કોષ ચક્રની તમને વ્યાખ્યા આપવામાં આવી છે। અહીંયા તમને તમારી ટેક્સ્ટબુકમાં કોષ ચક્રની તમને વ્યાખ્યા આપવામાં આવી છે। તો એ કોષ ચક્રની વ્યાખ્યા શું છે પહેલાં આપણે એ ડિસ્કશન કરીએ। ક્લિયર? કોષો તેના દ્વારા જનીન દ્રવ્યોનું દ્વિગુણન થાય। તો જનીન દ્રવ્યનું દ્વિગુણન ક્યાં જાય? S ટપકામાં તમને જોવા મળે। પછી અન્ય ઘટકોનું સંશ્લેષણ થાય અને ત્યાર પછી 2 બાળકોષોમાં તેનું વિભાજન પામવાની ઘટના છે જેને શું કહેવાય? કોષ ચક્ર તરીકે ઓળખવામાં આવે। ક્લિયર? બરાબર? તો આ શું કહેવા માગે છે કે આ કોષ છે તો કોષની પહેલાં વૃદ્ધિ થઈ, કોષની વૃદ્ધિ થઈ પછી એનું કોષ છે એના 2 ભાગમાં એને વિભાજિત કરવામાં આવ્યા। તો અમને શું કહે છે? કોષની વૃદ્ધિ થઈ એમાં જીવન ટપકો આવે પ્લસ S ટપકો આવે અને પછી શું આવે? G2 ટપકો। તો જે જનીન દ્રવ્યનું દ્વિગુણન છે એટલે જે ડીએનએનું સ્વયંજનન છે તમને ક્યાં જોવા મળે? S ટપકામાં જોવા મળે। અને અન્ય ઘટકોનું સંશ્લેષણ છે એ તમને જીવનમાં જોવા મળે અને તમને G2માં પણ તમને જોવા મળે। એટલે શું કહે છે કે આપણે એમ વાત કરવામાં આવે કે કોષનો વિકાસ કરવામાં આવે તો કોષની વૃદ્ધિ કરવામાં આવે તો S તબક્કામાં તમને શું જોવા મળે? ડીએનએનું સ્વયંજનન જોવા મળે। બાકીની જેટલી પણ અંગિકા છે, કણાભસૂત્રો હોય કે હરિતકણ હોય કે અંતઃકોષ જાળ હોય, રિબોઝોમ હોય, એ બધું તમને જીવન તબક્કામાં અને G2 તબક્કામાં તમને જોવા મળે। પરંતુ આપણે જે કણાભસૂત્રો છે અને હરિતકણ છે એ તમને સ્પેસિફિકલી તમને G2 તબક્કામાં જ એનો વિકાસ જોવા મળે। ક્લિયર? જ્યારે બાકીની બધી અંગિકા છે એ તમને મોસ્ટ ઓફ તમને જીવન તબક્કામાં જ એનું સંશ્લેષણ જોવા મળે। તો જે કોષની અંદર જેટલું પણ છે એ તમને 3 તબક્કાની અંદર એનું તમને વૃદ્ધિ જોવા મળે। S તબક્કો સ્પેસિફિક ફોર ડીએનએનું સ્વયંજનન, જીવન અને G2 તબક્કો છે એમાં તમને અન્ય કોષની જે અન્ય અંગિકા છે એનું તમને એનો વિકાસ તમને ત્યાં જોવા મળે। ક્લિયર? તો આ પોઈન્ટ એ કહેવા માગે છે કે કોષની વૃદ્ધિ થઈ અને 2 બાળકોષોનું નિર્માણ થાય ત્યાં સુધીનો જે સમયગાળો છે એને શું કહેવાય? કોષ ચક્ર તરીકે ઓળખવામાં આવે। ક્લિયર? પછી શું કહે છે? છતાં પણ કોષની વૃદ્ધિ એટલે કોષની વૃદ્ધિ છે બરાબર, ખાલી આપણે અંગિકાનું બમણું કરી દીધું, ડીએનએ બમણું કરી દીધું તો એનાથી કોષની વૃદ્ધિ ન થાય। કોષની વૃદ્ધિ 2 પ્રકારે જોવા મળે। એક કોષની અંગિકાઓ પણ એની સંખ્યા ડબલ થાય અને કોષ રસ પણ ડબલ થાય। કોષ રસની અંદર પ્રોટીન છે, લિપિડ છે, પાણી છે, કોઈ પણ કાર્બનિક રસાયણ છે એ બધું તમને કોષ રસની અંદર તમને પ્રેઝન્ટ હોય। તો તમને કોષની વૃદ્ધિ એટલે શું થાય? કોષ રસનું પણ 2 ગણું થાય, પછી આપણે ડીએનએ પણ 2 ગણું થાય, કોષની અંગિકાઓ પણ છે બધું પણ તમને 2 ગણું તમને જોવા મળે। ક્લિયર? તો શું કહે છે કે કોષની વૃદ્ધિ છે કોષ રસના જથ્થામાં પણ વધારાના સંદર્ભમાં વાત કરવામાં આવે તો એક આખી સળંગ પ્રક્રિયા છે। શું કહેવા માગે છે
કે જીવન પછી તમને એસ આવે, એસ પછી G2 આવે, તો જે ત્રણેય તબક્કા છે એ એક સળંગ પ્રક્રિયા છે. એવું નથી કે જીવન તબક્કો પહેલાં થયો, પછી 5 કલાક આરામ કરવાનો, પછી એસ તબક્કો થાય, પછી 10 કલાક આરામ કરવાનો, પછી G2 તબક્કો થાય. એવું નથી. જેવો જીવન પૂરું થશે એવો જ કોષ છે એસ અવસ્થામાં આવશે, અને એસ અવસ્થા જેવી પૂરી થશે એવી તમને G2 અવસ્થામાં એ તમને એન્ટર થશે. ક્લિયર? એટલે એમાં એવું ન હોય કે જીવન તબક્કો થઈ ગયો તો ઘણા જે આપણે વાત કરવામાં આવે તો આપણે ઘણા વ્યક્તિ છે ચાલતા હોય, સવારમાં ઉઠીને વોકિંગ કરતા હોય, તો જે મોટામાં જે જાડા માણસો છે તો એ શું કરે કે પહેલાં 3 કિલોમીટર ચાલે, પછી થોડોક આરામ કરે, પછી પાછા ચાલે. તો કોષ એવી રીતે ન કરે. એ પાતળા માણસ હોય તો તમને 10 કિલોમીટર વોકિંગ કરવાનું કહે તો એ કન્ટિન્યુ 10 કિલોમીટરનું વોકિંગ કરશે. તો એવી જ રીતે કોષ પણ જીવન અવસ્થા પછી ડાયરેક્ટ એસ અવસ્થા, અને એસ અવસ્થા પછી ડાયરેક્ટ એ G2 અવસ્થામાં જે એન્ટર થશે. એ વચ્ચે કંઈ આરામ કરવા નહીં બેસે. ક્લિયર? સમજાનું? તો શું કહે છે, તો આખી જે વૃદ્ધિનો તબક્કા છે, જે વૃદ્ધિની જે અવસ્થા છે એ તમને આખી સળંગ પ્રક્રિયા તમને જોવા મળે. ક્લિયર? અને ડીએનએનું સંશ્લેષણ કોષ ચક્રના કોઈ એક વિશિષ્ટ તબક્કે જોવા મળે. તો ડીએનએનું સંશ્લેષણ કયા તબક્કામાં થાય? એસ તબક્કામાં થાય. ક્લિયર? એસ અવસ્થામાં તમને જોવા મળે. તો ડીએનએનું સંશ્લેષણ તમને એસ તબક્કામાં જોવા મળે, અને અન્ય અંગિકાનું છે એ તમને G1 અને G2માં તમને જોવા મળે. ક્લિયર? હવે શું કહેવા માંગે છે કે જે કોષ વિભાજન છે એને દરમિયાન કોષ વિભાજન છે એ દરમિયાન દ્વિગુણિત રંગસૂત્રો છે. હવે આપણે વાત કરીને કે રંગસૂત્રો છે, ડીએનએ છે, ડીએનએનું સ્વયંજનન થયું, તો ડીએનએનું સ્વયંજનન થયું તો રંગસૂત્રો છે એ તમને એના 2 બાળકોષોમાં પણ એનું વિતરણ કરવામાં આવે. તો બાળકોષોમાં જે વિતરણ કરવામાં આવે તો આખી એક જટિલ પ્રક્રિયા દ્વારા એનું બાળકોષોમાં નિર્માણ કરવામાં આવે. અને બાળકોષોનું નિર્માણ, બાળકોષો છે એમાં તમને ડીએનએનું છે તમને વિતરણ કયા તબક્કે જોવા મળે? એમ તબક્કામાં. એમમાં તમને બાળકોષોમાં, બરોબર છે, એટલે એમ તબક્કામાં રંગસૂત્રોનું તમને શું જોવા મળે? વિતરણ તમને જોવા મળે. ક્લિયર? એસ તબક્કામાં ડીએનએનું સંશ્લેષણ થાય. એમ અવસ્થા છે, એમ અવસ્થામાં તમને એનું 2 બાળકોષોમાં છે એનું વિતરણની પ્રક્રિયા શરૂ થાય. ક્લિયર? તો શું કહે છે? દ્વિગુણિત રંગસૂત્રો એટલે ડીએનએ છે જટિલ ઘટનાક્રમ દ્વારા બાળ છે એ કોષ કેન્દ્રમાં વિતરણ પામે છે. હવે શું કહે છે કે જે ડીએનએ બન્યું, હવે ડીએનએ બન્યું, રંગસૂત્રો બન્યું, એ 2 ભાગમાં એને વિભાજિત કરવામાં આવે, અને 2 ભાગમાં વિભાજિત કઈ અવસ્થામાં જોવા મળે? એમ અવસ્થામાં જોવા મળે. અને આખી એક જટિલ પ્રક્રિયા છે. એની અંદર પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તર અવસ્થા અને અંત્યાવસ્થા, એવી તમને ઘણી બધી તમને અવસ્થા તમને જોવા મળે. અને આપણે એના વિશે આપણે ડિટેલમાં પણ આપણે અભ્યાસ કરશું. ક્લિયર? તો તમને એક આખી જટિલ પ્રક્રિયા છે, એમાંથી તમને પ્રક્રિયામાંથી પસાર થઈ અને ડીએનએ છે એ 2 બાળકોષોમાં એનું વિતરણ થાય. ક્લિયર? ના બધી જ ઘટનાઓ છે જનીનિક નિયંત્રણ હેઠળ તમને જોવા મળે. હવે એવું નથી કે જીવન તબક્કો થઈ ગયો પછી એસ અવસ્થામાં એને આવવું હોય તો એને વાર લાગે અને એમાં કોઈનું કંટ્રોલ, નિયંત્રણ ન હોય, એવું ન બને. આખી કોષની અંદર જેટલી પણ પ્રક્રિયા થાય છે, ડીએનએનું બનવું, આરએનએનું બનવું, પ્રોટીન બનવું, પછી એનું વિભાજન પણ કરવું, એ બધી જ પ્રક્રિયા જનીનિક નિયંત્રણ હેઠળ હોય. કોષનું નિર્માણ ક્યારે થશે એની માહિતી પણ કોષ પાસે, કોષના ડીએનએ પાસે હશે. કોષનું મૃત્યુ ક્યારે થશે એની પણ માહિતી તમને ડીએનએ ઉપર તમને જોવા મળે. તો આખી જેટલી પણ પ્રક્રિયા આપણે વાત કરી કે આંતરાવસ્થામાં જીવન છે, એસ છે, G2 છે, એમ અવસ્થામાં આપણે કે ડીએનએનું આપણે વિતરણની વાત કરવામાં આવે તો બધી જ પ્રક્રિયા તમને જનીનના નિયંત્રણ હેઠળ તમને જોવા મળે. ક્લિયર? તો આ પોઈન્ટ યાદ રાખજો. આપણા બોડીની અંદર જે પણ પ્રક્રિયા થાય છે, કોઈ પણ પ્રક્રિયા થતી હોય, આપણે પાચનની વાત કરવામાં આવે, શ્વસનની વાત કરવામાં આવે કે કોઈ પણ પ્રક્રિયાની વાત કરવામાં આવે, આપણા શરીરની અંદર જે પણ પ્રક્રિયા થાય છે એ બધી જ પ્રક્રિયા જનીનના નિયંત્રણ હેઠળમાં તમને જોવા મળે. અને જો આપણા શરીરમાં બધા જ પ્રકારની ઘટના છે, બધા જ પ્રકારની પ્રક્રિયા છે એ જનીનના નિયંત્રણ હેઠળ હોય તો કોષ વિભાજન છે, કોષ ચક્ર છે, એનું પણ નિયંત્રણ તમને જનીનના નિયંત્રણ હેઠળ તમને જોવા મળે. ક્લિયર?
એટલે એક વસ્તુ યાદ રાખજો કે એ જે કોષ છે એની રીતે નક્કી ન કરે કે મારે જીવન ટપકામાં જવું, મારે એસ ટપકામાં જવું, મારે G2માં જવું, એવું નક્કી ન કરે. કોષનું ડીએનએ નક્કી કરશે કે જીવન ટપકામાં મારે ક્યારે જવું, એસમાં ક્યારે જવું અને G2માં ક્યારે જવું. ક્લિયર? પછી હજી એક વસ્તુ યાદ રાખજો, આપણે હજી આગળ સ્ટડી પણ કરશું. આપણે શું કીધું કે કોષ છે, બરોબર છે, આ કોષ છે એની વૃદ્ધિ થઈ, બરોબર છે, અને કોષની વૃદ્ધિ થઈ એટલે એના 2 બાળકોષોમાં એનું નિર્માણ પામે. ક્લિયર? તો હજી આવું શું કહેવાય? વૃદ્ધિનો તબક્કો કહેવાય, બરોબર છે, અને આને શું કહેવાય? વિભાજનનો તબક્કો કહેવાય. તો જે કોષની વૃદ્ધિનો તબક્કો છે એમાંથી જે કોષ ચક્રની વાત કરવામાં આવે તો કોષ ચક્ર છે એમાં તમને 2 ભાગ જોવા મળે. એક કોષની વૃદ્ધિ થશે અને બીજો ભાગ કયો કે કોષનું વિભાજન તમને જોવા મળશે. તો કોષ ચક્રમાં 95% વધારે સમય કોષની વૃદ્ધિમાં જાય. શું થાય? 95% વધારે સમય કોષની વૃદ્ધિમાં તમને જોવા મળે. એટલે એક વસ્તુ યાદ રાખજો કે કોષ ચક્રમાં 95% વધારે સમય કોષની વૃદ્ધિમાં જોવા મળે, જ્યારે 5% ઓછો સમય તમને કોષનું વિભાજન તમને જોવા મળે. ક્લિયર? આપણે હજી આગળ પણ આપણે ડિસ્કશન કરશું. આપણી ટેક્સ્ટ બુકમાં પણ આ પોઈન્ટ આપેલો છે એટલે આપણે ડિસ્કશન પણ કરશું, પરંતુ અત્યારે આ પોઈન્ટ આપણે આના રિલેટેડ આવ્યો એટલે હું અહીંયા તમને વાત કરું છું. ક્લિયર? હવે આપણે એનસીઆરટી પ્રમાણે આપણે કોષ ચક્ર શું છે આપણે એની વાત કરી તો આપણે એક સિમ્પલ ડેફિનેશન, એક સિમ્પલ એક વ્યાખ્યા છે, આપણે એનું પહેલાં આપણે ડિસ્કશન કરી લઈએ એટલે તમને મગજમાં અમુક વસ્તુ તમને કોન્સેપ્ટ તમારો ક્લિયર રહે. ક્લિયર? તો હવે આપણે કોષ ચક્રની આપણે શું વાત કરીએ તો કોષનું નિર્માણ થયું, નિર્માણથી એનું જે વિભાજન થાય ત્યાં સુધીનો જે સમયગાળો છે એને શું કહેવાય? કોષ ચક્ર તરીકે આપણે એને ઓળખવામાં આવે. ક્લિયર? આ શું થઈ ગયો? કોષ છે એનું વૃદ્ધિ થઈ એટલે 2 બાળકોષોમાં એનું નિર્માણ થયું. તો જે આખો જે સમયગાળો છે એને શું કહેવાય? કોષ ચક્ર તરીકે આપણે એને ઓળખવામાં આવે. ક્લિયર? એટલે તમારા ડેફિનેશનમાં તમારે શું યાદ રાખવાનું કે કોષનું નિર્માણ થશે, કોષના નિર્માણથી કોષનું વિભાજન થશે, 2 બાળકોષોમાં નિર્માણ થશે ત્યાં સુધીનો જે સમયગાળો છે એને શું કહેવાય? કોષ ચક્ર તરીકે આપણે એને ઓળખવામાં આવે. ક્લિયર? હવે આપણે પહેલા ડેફિનેશન જોઈ લઈએ કે કોષ ચક્ર છે એમાં કોષોની રચના અને બાળકોષોમાં તેનું વિભાજન વચ્ચેનો જે ઘટનાનો ક્રમ આવે છે તેને શું કહેવાય? કોષ ચક્ર કહેવાય. કોષની રચના એટલે શું વાત કરે છે? કોષની વૃદ્ધિની વાત કરે છે. કોષનું વિભાજન એટલે 2 બાળકોષોમાં નિર્માણ થાય એની વાત કરે છે. તો કોષનું નિર્માણ થયું ત્યાંથી બાળકોષોમાં નિર્માણ થાય ત્યાં સુધીનો જે સમયગાળો છે એને શું કહેવાય? કોષ ચક્ર તરીકે ઓળખવામાં આવે. કોષ ચક્રમાં તમને 2 અવસ્થા જોવા મળે, એક વૃદ્ધિ અવસ્થા જોવા મળે અને વૃદ્ધિ અવસ્થાને આપણે આંતરાવસ્થા કહેવાય, અને બીજો તબક્કો છે આપણે વિભાજનનો તબક્કો. ક્લિયર? તો વૃદ્ધિ અવસ્થાની અંદર તમને G1, S અને G2 તમને જોવા મળે, જ્યારે આપણે વિભાજનનો તબક્કો છે એને આપણે એમ અવસ્થા અથવા એમ તબક્કા તરીકે આપણે એને ઓળખવામાં આવે. ક્લિયર? હવે શું કહે છે કે કોઈ કોષને વહેંચતા પહેલાં એમાં સમૂહ છે ને બમણો કરવો જોઈએ. ક્લિયર? તો હવે આપણે શું કીધું? આપણે લાસ્ટ લેક્ચરમાં પણ આપણે ડિસ્કશન કરેલું હતું, બરોબર છે. એક મોટો જમીનદાર છે, હવે આની પાસે 200 એકર જમીન છે. ક્લિયર? તો એના 2 પુત્રો હતા, એને 2માં વેચી દીધી. ક્લિયર? આને કેટલી આવી? 100 એકર આવી. હવે 100 એકર છે, આ 2ને એના પુત્રો છે, બરોબર છે, એના પાછા 2ના 2 પુત્રો છે. ક્લિયર? તો હવે આના 2ના જે 2 પુત્રો છે એને પણ એને વેચવી પડશે, તો એના ભાગમાં 50-50 એકર જમીન આવશે. પરંતુ એના પિતા શું કરશે? એ ખૂબ મહેનત કરશે એટલે શું થશે કે એની પાસે 100 એકર જમીન આવી હતી, એ બીજી 100 એકર જમીન લેશે, બરાબર. બીજી 100 એકર જમીન લીધી તો ટોટલ કેટલી થઈ? 200 એકર. 200 એકર ટોટલ એના પપ્પા પાસે છે, એના પુત્રો પાસે કેટલી થશે? 100 એકર. ક્લિયર? તો કોષનું વિભાજન પામવું હશે તો કોષનું વિભાજન પામવા માટે એની પાસે જેટલી પણ અંગિકા છે, જેટલું પણ કોષરસ છે, જેટલું પણ ડીએનએ છે, એ બધું જ એને ડબલ કરવું પડશે. એ ડબલ કરશે તો જ એની પુત્રો છે એ જે બાળકોષો છે એમાં તમને સમાન પ્રકારે બધી જ વસ્તુની વહેંચણી કરી શકશે. ક્લિયર? એટલે આ વસ્તુ યાદ રાખજો
તે કોષનું વિભાજન કરવું હોય તો એની પહેલાં કોષનો જથ્થો છે એ તમને બમણો કરવો પડે. તો કોષનો જથ્થો ક્યારે બમણો થશે? જીવન તબક્કામાં ને G2 તબક્કામાં. ક્લિયર? અને એસ તબક્કામાં શું થશે? ડીએનએનું સંશ્લેષણ, ડીએનએનું સ્વયંજનન. ક્લિયર? તો આ કોઈ કોષને વહેંચતા પહેલાં એના સમૂહને બમણો કરવો જોઈએ, જેથી બધાની નકલ કરવી આવશ્યક છે. હવે તમારી પાસે એક વસ્તુ છે તો તમારી એની કોપી તમે કરી શકો ને. તમે ઘણી વખત તમે ટ્રાય પણ કરેલી હશે કે તમારા કોઈ ફ્રેન્ડે તમારું કોઈ ફિગર ડ્રો કરી તો એની જ કોપી તમે તમારી બુકમાં તમે ડ્રો કરો તો એની કોપી કરી કહેવાય. તમારા ફ્રેન્ડ પાસે જે બુકમાં જે ઇન્ફોર્મેશન લખેલી છે એ તમે બેઠે બેઠે તમારી બુકમાં લખો તો એને શું કહેવાય? કોપી કરી કહેવાય. જો તમે એને નકલ કરી કહેવાય, કોપી કરી કહેવાય. તો એવી જ રીતે કોષ છે એની પાસે જેટલી પણ અંગિકા છે એ બધી જ અંગિકાને બેવડી કરવી પડશે. અને બેવડી ક્યારે કરશે? ડબલ ક્યારે થશે? કે એ તમને નકલ કરશે ત્યારે. ક્લિયર? સમાવિષ્ટો જેથી નવી 12 કોષો છે જીવનની શરૂઆત કરવા માટે જરૂરી સમાવિષ્ટ રકમના તમામ ઘટકો એ સમાવી શકે. આ પોઈન્ટ શું કહેવા માગે છે કે કોઈ પણ છે એના જે કોષ છે એને પોતાના 12 કોષોમાં એને સમાન પ્રકારે વિતરણ કરવું પડે. એટલે પોતાનો જથ્થો છે એને ડબલ કરશે અને ડબલ કર્યા પછી એનો જે જથ્થો છે એ બંને કોષોમાં સમાન પ્રકારે એની વહેંચણી કરશે. ડીએનએ જેટલું હશે એનું અડધું ડીએનએ એક 12 કોષમાં, બીજું અડધું ડીએનએ બીજા 12 કોષમાં, કણાભસૂત્રો જેટલા હશે એના અડધા કણાભસૂત્રો તમને એક 12 કોષમાં, એક અડધા કણાભસૂત્રો તમને બીજા 12 કોષોમાં તમને જોવા મળશે. 1-2 સંખ્યામાં ચેન્જ હોઈ શકે કણાભસૂત્રોમાં, બરોબર છે. અને તો પોતાની રીતેનું નિર્માણ પણ કોષ કરી લેશે. એટલે મારું જે કહેવાનો મીનિંગ એ છે કે તમે જે કોષ છે એ કોષ પોતાને વિભાજન કરવું હોય તો પોતાની પાસે જેટલો પણ જથ્થો છે એ પહેલાં ડબલ કરી લેશે. ક્લિયર? હવે શું કહે છે કે કોષના ચક્રમાં મોટાભાગની તૈયારી માટેનો મોટાભાગનો સમય તમને વૃદ્ધિના તબક્કામાં જાય. કેટલું જાય? 95%થી વધારે. ક્લિયર? સમજાણું? તો આ પોઈન્ટ શું કહેવા માગે છે? તો કોષ ચક્ર છે એમાં તમને 2 તબક્કા જોવા મળે. વૃદ્ધિનો તબક્કો જોવા મળે અને બીજો કયો જોવા મળે? વિભાજનનો તબક્કો. વૃદ્ધિના તબક્કામાં તમને કોષની વૃદ્ધિ થાય અને એમાં તમારે મોટા ભાગનો સમય એટલે કે કેટલો? 95%થી વધારે સમય તમારે વૃદ્ધિના તબક્કામાં તમારે સ્પેન્ડ કરવો પડે. એના માટે તમારે ખર્ચ કરવો પડે. ક્લિયર? એને શું કહેવાય? વૃદ્ધિના તબક્કા તરીકે ઓળખવામાં આવે. હવે વૃદ્ધિનો તબક્કા પછી તમને વિભાજનનો તબક્કો આવે, બરોબર છે. અને વિભાજનનો તબક્કો આવે તો વિભાજનના તબક્કા તરીકે ઓળખવામાં આવે. ક્લિયર? તો કોષ ચક્ર એટલે સિમ્પલી કાંઈ નથી. કોષ છે, કોષની વૃદ્ધિ થાય ને વૃદ્ધિ થયા પછી એને 2 12 કોષોમાં એનું નિર્માણ થાય તો એને શું કહેવાય? કોષ ચક્ર તરીકે ઓળખવામાં આવે. તો કોષ ચક્રની અંદર તમને મુખ્યત્વે તમને 2 તબક્કા તમને જોવા મળે. એક તબક્કો કેવો હોય? કોષની વૃદ્ધિ થશે અને બીજો કયો? એનો વિભાજન થશે. વૃદ્ધિના તબક્કાને આંતરાવસ્થા અથવા વૃદ્ધિના તબક્કા તરીકે ઓળખવામાં આવે. વિભાજન છે ને વિભાજનના તબક્કા અથવા એમ તબક્કા તરીકે આપણે એને ઓળખવામાં આવે. ક્લિયર? હવે આપણે શું વાત કરી કે કોષ ચક્ર છે એમાં મુખ્યત્વે તમને 4 તબક્કા જોવા મળે. મુખ્યત્વે આપણે જોઈએ તો 2 તબક્કા આવે. વૃદ્ધિનો તબક્કો અને બીજો કયો? વિભાજનનો તબક્કો. પરંતુ જે આપણે હોવર્ડ અને પેલ્ક નામના જે વૈજ્ઞાનિક હતા એને 4 તબક્કામાં વિભાજિત કર્યા. કયો? જીવન, એસ, G2 અને એમ. જીવન અને એસ અને G2 તબક્કો છે એને કેવો કહેવાય? આંતરાવસ્થા કહેવાય. કેવો કહેવાય? આંતરાવસ્થા અથવા વૃદ્ધિનો તબક્કો કહેવાય. જ્યારે એમ તબક્કો છે એને શું કહેવાય? વિભાજનનો તબક્કો. ક્લિયર? તો આપણે કોષને આપણે મુખ્યત્વે 2 ભાગમાં વિભાજિત કરી શકાય. એક આંતરાવસ્થા અને બીજો વૃદ્ધિનો તબક્કો. કોષ ચક્રની વાત કરવામાં આવે. કોષ ચક્રમાં આપણે એક વૃદ્ધિનો તબક્કો આવેલો અને એક વિભાજનનો તબક્કો આવેલો હોય. વૃદ્ધિના તબક્કાને આપણે જીવન, એસ અને G2ના તબક્કામાં આપણે વિભાજિત કરવામાં આવે. જ્યારે વિભાજનના તબક્કાને આપણે ખાલી એમ અવસ્થા તરીકે આપણે ઓળખવામાં આવે. ક્લિયર? તો આપણે જીવન શું છે, એસ શું છે, G2 શું છે અને આપણે એમ શું છે આપણે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? હવે પેલા આપણે કોષ ચક્રના જે તબક્કા છે, બરોબર, કે જીવન છે, એસ છે, G2 છે, એમ છે, એના વિશે આપણે પહેલાં NCERT પ્રમાણે આપણે પહેલાં જોઈ લઈએ
કે એનસીઈઆરટી આપણી ટેક્સ્ટ બુક છે એમાં 4 તબક્કા વિશે શું કહેવા માગે છે આપણે એ ડિસ્કશન કરીએ. ક્લિયર? તો લાક્ષણિક સુકોષ કેન્દ્રીયની વાત કરવામાં આવે તો મનુષ્યના કોષને સંવર્ધન કરી સમજી શકાય. હવે સંવર્ધન કરી એટલે શું કે મનુષ્યના કોષ છે એને આપણે વિકાસ કરી આપણે એને સમજવાની આપણે ટ્રાય કરી શકીએ. આપણે મનુષ્યનો કોષ છે આપણા શરીરની અંદર વિકાસ પામે છે, પરંતુ શરીરની અંદરથી કોષને લઈ આપણે લેબોરેટરીની અંદર પ્રયોગશાળાની અંદર આપણે કોષને છે એનો આપણે વિકાસ કરાવી શકીએ અને કોષની જે જીવન છે એસ અવસ્થા છે, G2 અવસ્થા છે, એમ અવસ્થા છે એ આપણે ઇઝીલી આપણે એને જોઈ શકીએ માઇક્રોસ્કોપની અંદર. ક્લિયર? તો આપણે એનું મનુષ્યના કોષનું આપણે સંવર્ધન કર્યું કહેવાય. સંવર્ધન એટલે શું કે જે આ જગ્યાએ પ્રેઝન્ટ હતો ત્યાંથી લઈ એને આપણે પ્રયોગશાળામાં આપણે કૃત્રિમ રીતે એનો વિકાસ કરાવ્યો. આપણે કોઈ પણ કોષ યકૃતનો કોષની વાત કરવામાં આવે તો યકૃતનો કોષ આપણા મનુષ્યના શરીરમાં યકૃત હશે ત્યાં એનો વિકાસ થશે. ક્લિયર? પરંતુ યકૃતના કોષને આપણે બહાર લઈ આપણે પ્રયોગશાળામાં કૃત્રિમ માધ્યમમાં એને વૃદ્ધિ કરાવવામાં આવે તેને શું કહેવાય? સંવર્ધન કર્યું કહેવાય. ક્લિયર? તો આપણે કોષ ચક્ર આપણે સમજવું હોય તો આપણે ઇઝીલી આપણે મનુષ્યના કોષ છે એની અંદર આપણે કોષ ચક્ર શું છે આપણે એમાં સમજી શકીએ. ક્લિયર? આ કોષો છે લગભગ પ્રત્યેક 24 કલાકમાં એકવાર વિભાજન પામે. એટલે શું કહે છે કે કોષ છે એની વૃદ્ધિ થઈ અને એના 2 બાળકોષોમાં નિર્માણ થયું એને શું કહેવાય? કોષ ચક્ર કહેવાય. તો એક કોષમાંથી 2 કોષ બનવાની જે ઘટના છે એને કોષ ચક્ર કહેવાય. અને મનુષ્યના શરીરમાં જે કોષ છે એનો સમય કોષ ચક્રનો સમયગાળો આશરે તમને 24 કલાક છે. કેટલો છે? 24 કલાક એટલે 1 દિવસ. હવે એક વસ્તુ યાદ રાખજો કે આપણા શરીરમાં જેટલા પણ કોષ છે એ બધા જ કોષ ચક્રનો સમય 24 કલાક નથી. ક્લિયર? આપણા શરીરમાં ઘણા બધા પ્રકારના કોષ આવેલા છે. હૃદયના કોષ છે, પછી યકૃતના કોષ છે, જઠરના કોષ છે, ચેતાકોષ છે. બરોબર? તેના બધાનો સમયગાળો અલગ અલગ હોય. હવે ચેતાકોષની વાત આવી તો એક વસ્તુ યાદ રાખજો, મનુષ્યનું જ્યારે જન્મ થાય છે, જ્યારે માતાના ગર્ભમાં એનું નિર્માણ થાય છે ત્યારે એ જ સમયે ચેતાકોષનું નિર્માણ થાય. પછી ચેતાકોષનું એક વખત નિર્માણ થયું એના પછી ચેતાકોષ જિંદગીમાં ક્યારેય પણ એનું વિભાજન તમને જોવા મળતું નથી. એક વસ્તુ યાદ રાખજો, આપણા શરીરમાં જેટલા પણ પ્રકારના કોષ છે એ કોષમાંથી ચેતાકોષનું વિભાજન તમને જોવા મળતું નથી. એનું કારણ એક જ છે. આપણે ચેપ્ટર 8માં આપણે એક શબ્દ આપણે એક અંગિકા વિશે આપણે વાત કરી હતી, તારા કેન્દ્ર વિશે આપણે વાત કરી હતી. અને ત્યારે આપણે શું વાત કરી હતી કે પ્રાણીમાં કોષનું વિભાજન કરવું હશે તેમાં તારા કેન્દ્ર છે એ મહત્વનો ભાગ ભજવે. અને એ તારા કેન્દ્ર છે એ મનુષ્યના ચેતાકોષમાં ગેરહાજર હોય. શું કહું છું? મનુષ્યના ચેતાકોષમાં તારા કેન્દ્ર ગેરહાજર હોય જેથી મનુષ્યના ચેતાકોષ છે વિભાજન પામી શકતો નથી. ક્લિયર? આ એક વસ્તુ યાદ રાખજો કે મનુષ્યનો ચેતાકોષ છે જિંદગીમાં ક્યારેય પણ એનું વિભાજન તમને જોવા મળતું નથી. જ્યારે જન્મ થાય છે એ જે સમયગાળા દરમિયાન શરીરનું નિર્માણ થાય છે એ સમયગાળા દરમિયાન જ ખાલી ચેતાકોષનું નિર્માણ થશે. જિંદગીમાં એના પછી ચેતાકોષનું નિર્માણ ક્યારેય નહીં થાય. ક્લિયર? પછી આપણે વાત કરીએ કે યકૃતના કોષ છે, હૃદયના કોષ છે, તો એ બધાના કોષનો સમયગાળો અલગ અલગ હોય. ક્લિયર? એટલે આ ખાલી આપણે એક સરેરાશ સમયગાળો આપ્યો છે. એટલે એવું જરૂરી નથી કે આપણા શરીરમાં જેટલા પણ કોષ છે બધા 24 કલાકમાં એની સંખ્યા ડબલ થઈ જાય. એવું જરૂરી નથી. અલગ અલગ યકૃતના કોષ છે તો એનો સમયગાળો અલગ હશે, જઠરના કોષ હશે એનો સમયગાળો અલગ હશે, પછી આપણે શ્વસન તંત્રના જે કોષો છે એનો સમયગાળો અલગ હશે, પછી રક્તકણ છે આપણે વાત કરવામાં આવે તો અમુક જે અંગિકા છે એનો તમને સમયગાળો તમને અલગ અલગ તમને જોવા મળે. ક્લિયર? તો શું કહે છે કે પ્રત્યેક 24 કલાકમાં એકવાર એનું વિભાજન થાય. હવે આપણે શું કહે છે કે કોષ ચક્રનો સમયગાળો વિવિધ સજીવો અને વિવિધ પ્રકારના કોષોમાં જુદો જુદો હોય. ક્લિયર? અને આપણે ખાલી મનુષ્યની જ વાત કરી. મનુષ્યના સરેરાશ આપણો કોષ ચક્રનો સમયગાળો કેટલો હોય? 24 કલાકનો હોય. પણ આપણા શરીરની વાત કરવામાં આવે તો અલગ અલગ કોષોમાં તમને એનો સમયગાળો અલગ અલગ જોવા મળે. અને અલગ પ્રાણીમાં બરોબર છે, ગાયના કોષ છે એનો સમયગાળો અલગ હશે, ભેંસના કોષ છે એનો સમયગાળો અલગ હશે,
પછી બિલાડીનો કોષ છે એનો સમયગાળો અલગ હશે, ઘોડો છે એનો સમયગાળો કોષનો સમયગાળો અલગ હશે. તો જેટલા પણ પ્રાણી છે બધા જ પ્રાણીમાં કોષ વિભાજન અને કોષ ચક્રનો સમય અલગ અલગ તમને જોવા મળશે. ક્લિયર? અને એમાંથી 2 ઉદાહરણ આપણી ટેક્સ્ટ બુકમાં આપેલા છે. ક્યાં? કે મનુષ્યના કોષનો વિભાજનનો સમયગાળો કેટલો? 24 કલાક. અને બીજું આપેલું છે ઈસ્ટ. ઈસ્ટનો સમયગાળો તમને 90 મિનિટ તમને જોવા મળે. ઈસ્ટના કોષો છે એક કોષચક્રમાં માત્ર તમને 90 મિનિટમાં તમને પૂર્ણ થઈ જાય. ક્લિયર? એટલે 90 મિનિટની અંદર ઈસ્ટનો એક કોષ હશે એટલે કે આપણે 1.5 કલાક ગણીએ તો 1.5 કલાકમાં આપણે ઈસ્ટ એક કોષમાંથી 2 કોષ બની જશે. ક્લિયર? હવે આપણે કોષ ચક્ર છે એને મુખ્યત્વે 2 ભાગમાં આપણે વિભાજિત કરવામાં આવે. કોષ ચક્ર છે એને આપણે 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે. એક આંતરાવસ્થા અને બીજી કઈ છે? એમ તબક્કો. તો આંતરાવસ્થાને આપણે G1 બરોબર છે, GS તબક્કો અને બીજો ત્રીજો કયો? G2 તબક્કો. ક્લિયર? તો તમને આંતરાવસ્થા તમને કોષ ચક્રમાં મુખ્યત્વે તમને 2 વિભાગ જોવા મળે, 2 અવસ્થા તમને જોવા મળે. એક આંતરાવસ્થા અને બીજો એમ અવસ્થા. આંતરાવસ્થાને આપણે આગળ આપણે G1 તબક્કો, S તબક્કો અને G2 તબક્કામાં આપણે વિભાજિત કરવામાં આવે. જ્યારે વિભાજનનો તબક્કો છે વિભાજનના તબક્કામાં આપણે સમસૂત્રી ભાજન પ્રકારે વિભાજન થાય અને અર્ધીકરણ પ્રકારે આપણે જાય. સમસૂત્રી ભાજન એટલે શું? કે કોષની અંદર જેટલું પણ રંગસૂત્રો છે એટલું જ બાળકોષોમાં એટલી જ પ્રકારે એનું રંગસૂત્રો આવે તો એને શું કહેવાય? સમસૂત્રી ભાજન. ક્લિયર? બરોબર છે. આ એક કોષ છે બરોબર છે, એની વૃદ્ધિ થઈ અને એના 2 કોષોમાં નિર્માણ થયું. ક્લિયર? નિર્માણ. ક્લિયર? તો અહીંયા માની લો કે અહીંયા 46 રંગસૂત્રો છે બરોબર છે. તો બંને કોષોમાં તમને 46 રંગસૂત્રો આવે. એને શું કહેવાય? સમસૂત્રી ભાજન કહેવામાં આવે. શું કહેવામાં આવે? સમસૂત્રી ભાજન કહેવામાં આવે. ક્લિયર? સમસૂત્રી ભાજન એટલે શું? કે પિતૃકોષમાં જેટલા પણ રંગસૂત્રો છે એટલા જ રંગસૂત્રો તમને એના બાળકોષોમાં જોવા મળે. એને શું કહેવાય? સમસૂત્રી ભાજન કહેવામાં આવે. ક્લિયર? હવે અર્ધીકરણની વાત કરવામાં આવે તો અર્ધીકરણમાં શું થાય? કે માની લ્યો કે અહીંયા તમારે 46 રંગસૂત્રો છે તો અહીંયા તમને કેટલા થઈ જશે? 23. ક્લિયર? ક્લિયર? તો અર્ધીકરણમાં પિતૃકોષમાં જેટલા પણ DNA હશે, જેટલું પણ રંગસૂત્ર હશે એના કરતાં અડધી સંખ્યામાં તમને જોવા મળશે. ક્લિયર? તો અડધી સંખ્યામાં તમને રંગસૂત્રો તમને બાળકોષોમાં જોવા મળે. એને શું કહેવાય? અર્ધીકરણ કહેવાય. અને એટલી જ સંખ્યામાં તમને રંગસૂત્રો જોવા મળે બાળકોષોમાં તો એને શું કહેવાય? સમસૂત્રી ભાજન. આપણે બધું જ આપણે ડિટેલમાં આપણે અભ્યાસ કરશું. ક્લિયર? આપણે એમ તબક્કો છે એને આપણે બે પ્રકાર કહી શકીએ કે એમ તબક્કાના 2 પ્રકાર છે. એક સમસૂત્રી ભાજન અને બીજું છે અર્ધીકરણ. હવે સમસૂત્રી ભાજનની અંદર પહેલા પૂર્વાવસ્થા જોવા મળે, ભાજના અવસ્થા, ભાજનોત્તર અવસ્થા અને અંત્યા અવસ્થા આપણે જોવામાં આવે. ક્લિયર? તો આપણે બધું જ આપણે ડિટેલમાં આપણે સ્ટડી કરશું. એ કંઈ તમારે પોઈન્ટ તમારે વિચારવા નથી કે ભાજના અવસ્થા એટલે શું, ભાજનોત્તર અવસ્થા એટલે શું. આપણે બધું જ આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન કરશું. પણ આ પોઈન્ટ તમને ખબર હોવી જોઈએ કે આંતરાવસ્થામાં G1 આવે, S આવે, G2 આવે. પછી આપણે વાત કરવામાં આવે એમ અવસ્થામાં તો એની અંદર તમને પૂર્વાવસ્થા જોવા મળે, ભાજનાવસ્થા જોવા મળે, ભાજનોત્તર અવસ્થા જોવા મળે અને અંત્યાવસ્થા તમને એની અંદર જોવા મળે. ક્લિયર? હવે આપણે શું કહે છે કે વિભાજનનો તબક્કો છે એ એમ અવસ્થા છે એને રજૂ કરે છે. શું કહે છે કે વિભાજનનો તબક્કો છે ને આપણે એમ અવસ્થા તરીકે પણ આપણે એને ઓળખી શકીએ. તો વિભાજનનો તબક્કો છે ને આપણે એમ અવસ્થા તરીકે પણ આપણે એને ઓળખવામાં આવે. જેમાં વાસ્તવમાં કોષ વિભાજન કે સમસૂત્રી ભાજન થાય. હવે કોષ વિભાજન કે સમસૂત્રી ભાજન એટલે શું? કે એમાં તમને અર્ધીકરણ પ્રકારે કોષનું વિભાજન થશે અથવા સમસૂત્રી ભાજન રીતે કોષનું વિભાજન તમને જોવા મળશે. ક્લિયર? તો આપણે એમ અવસ્થાની આપણે વાત કરવામાં આવે. તો આંતરાવસ્થા છે 2 ક્રમિક એમ અવસ્થા વચ્ચેની સ્થિતિને રજૂ કરે છે. આ પોઈન્ટ શું કહે છે? બરોબર છે. આ કોષ છે, હવે એની વૃદ્ધિ થઈ અને એનું વિભાજન થઈ ગયું. ક્લિયર? તો અહીંયા આપણે એ આંતરાવસ્થા આપણે એ ગણી અને એમ અવસ્થા એટલે આપણે શું ગણી? આપણે એમ અવસ્થા ગણી. પછી આ 2 કોષ છે બરાબર, કોષથી અને વૃદ્ધિ થઈ એટલે પાછળ શું બન્યું? એના 2 વિભાજન થઈ ગયા
तो वृद्धि ने આપણે એ કર્યો અને આપણે અહીંયા એમ કર્યો ક્લિયર। તો આ કોષની વૃદ્ધિ થઈ, એના બે કોષોમાં વિભાજન થયું, તો આપણે વૃદ્ધિ થઈને એ તબકો અને જેનું વિભાજન થયું એને આપણે એમ તબકો કહેવાય। તો અહીંયા શું કહે છે કે આંતરાવસ્થા છે બે ક્રમિક એમ અવસ્થા, એટલે આ એક એમ અવસ્થા થઈ અને આ બીજી એમ અવસ્થા થઈ, તો બે એમ અવસ્થા વચ્ચેનો જે સમયગાળો છે એને શું કહેવામાં આવે? આંતરાવસ્થા તરીકે ઓળખવામાં આવે। ક્લિયર? આ પોઈન્ટ આપણે ચેપ્ટર 8માં પણ આપણે ડિસ્કશન કરેલું હતું। તો કોષની પહેલા વૃદ્ધિ થશે, વૃદ્ધિ વિભાજન, વૃદ્ધિ વિભાજન, વૃદ્ધિ વિભાજન, તો બે વિભાજન વચ્ચેનો જે સમયગાળો છે એમાં ખાલી તમને વૃદ્ધિ જ જોવા મળશે, જેને આપણે આંતરાવસ્થા તરીકે પણ આપણે એને ઓળખવામાં આવે। ક્લિયર? હવે શું કહે છે કે મનુષ્યના જે સરેરાશ કોષ ચક્રનો સમયગાળો તમને કેટલો હોય? 24 કલાકનો તમને જોવા મળે। મનુષ્યના કોષ ચક્રનો સમયગાળો તમને કેટલો જોવા મળે? આશરે તમને 24 કલાકનો જોવા મળે। આપણે ડિસ્કશન કર્યું। હવે કોષ ચક્રની આ કોષ વિભાજનની માત્ર તમને 1 કલાકમાં પૂર્ણ થઈ। શું કહેવા માગે છે કે મનુષ્યમાં કોષ ચક્ર છે તમને 24 કલાક હોય, એમાંથી તમને 1 કલાકની અંદર ખાલી કોષનું વિભાજન તમને જોવા મળશે। કેટલું જોવા મળશે? ખાલી છેલ્લી 1 કલાક હશે એમાં તમને વિભાજન જોવા મળશે। બાકીની 23 કલાક છે એ શું છે કે કોષની વિભાજન માટેની તૈયારી કરે છે। શું કહે છે? કોષની વિભાજન માટેની તૈયારી કરે છે। આ પોઈન્ટ આપણે શું કહે છે? આપણે અત્યારે નીટની તૈયારી કરીએ છીએ, આપણે નીટનું જ આપણે એક્ઝામ્પલ લઈએ। આપણે નીટની તૈયારી કરીએ છીએ તો આપણે શું હોય? 11 સાયન્સનું નીટ આવે અને 12 સાયન્સનું પણ એની અંદર સ્ટડી માટે મટીરિયલ આવે। ક્લિયર? તો હવે તમે 2 વર્ષ સુધી તમે એની તૈયારી કરી અને તમારે તૈયારી કરી પછીનો તમારે એક્ઝામ આપવાનો સમયગાળો કેટલો હોય? 3 કલાકનો। ક્લિયર? તો તમે જેટલી પણ તૈયારી કરી એમાંથી તમારે ખાલી 3 કલાક તમે સરખી રીતે પેપર આપ્યું તો તમારા નીટનું પેપર તમારાથી ક્લિયર થઈ જશે। ક્લિયર? તો આપણે જે 2 કલાકનો જે આપણે વાત કરી કે જે નીટની આપણે 2 વર્ષની તૈયારી કરી, કેવી તૈયારી છે? શું છે? વૃદ્ધિ માટે છે। ક્લિયર? અને જે આપણે છેલ્લી 3 કલાકમાં આપણે એક્ઝામ આપી શું છે? એ વિભાજનનો છે। તો તમને મોટા ભાગનો સમય એટલે 95%થી વધારે સમય એટલે શું કીધું? 24 કલાકમાંથી 23 કલાક છે તમારી કોષની વૃદ્ધિ થશે, જ્યારે છેલ્લી 1 કલાક છે એમાં કોષનું વિભાજન થશે। ક્લિયર? તો કોષની વૃદ્ધિ તમને 23 કલાક સુધી જોવા મળે, કોષનું વિભાજન છે તમને 1 કલાકમાં જોવા મળે। હવે 24 કલાકમાંથી 23 કલાક એટલે શું થઈ ગયું? 95%થી વધારે સમય કોષની વૃદ્ધિ જોવા મળશે, જ્યારે 5%થી ઓછો સમય તમને કોષનું વિભાજનમાં તમને જોવા મળશે। ક્લિયર? તો આ પોઈન્ટ પણ અહીં આપેલો જ છે। ક્લિયર? તો શું કહે છે કે કોષ ચક્રના કુલ સમયગાળામાં 95%થી વધારે સમય કોષ આંતરાવસ્થામાં પસાર કરે। આંતરાવસ્થા એટલે શું? કોષનું વૃદ્ધિ। તો 95%થી વધારે સમય કોષની વૃદ્ધિ થશે અને 5%થી ઓછો સમયમાં કોષનું વિભાજન થશે। ક્લિયર? હવે તમને એમ પૂછે કે જીવન તબકો છે, એસ તબકો છે, G2 તબકો છે, એને સંયુક્ત રીતે કેટલો સમય લાગશે? તો કેટલો સમય લાગે? 95%થી વધારે। પછી એમ અવસ્થાની આપણે વાત કરી કે સમસૂત્રી ભાજનની વાત કરવામાં આવે તેમાં આપણે પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તર અવસ્થા અને અંત્યાવસ્થા, એમાં કેટલો સમય લાગે? 1 કલાકનો સમય લાગે। આપણે મનુષ્યની વાત કરવામાં, મનુષ્યના કોષની વાત કરવામાં આવે છે અને સરેરાશ આપણે કોઈ પણ કોષ હશે એટલે કોઈ પણ પ્રકારનો કોષ હશે તેમાં 95%થી વધારે સમય તૈયારી કરવામાં થશે અને 5%થી ઓછો સમય છે એનું તમને વિભાજનમાં તમને જોવા મળશે। ક્લિયર? હવે શું થાય છે? હવે આપણે અત્યાર સુધીમાં આપણે શું કીધું? પહેલાં કોષની વૃદ્ધિ થશે, તો કોષની વૃદ્ધિમાં જીવન તબકો આવશે, એસ તબકો આવશે અને G2 આવશે। ક્લિયર? તો જીવન અને G2 છે એમાં તમને કોષની અંગિકાઓનો વિકાસ થશે, જ્યારે એસ તબક્કામાં ડીએનએનું સંશ્લેષણ થશે, ડીએનએનું સ્વયંજનન થશે। હવે કોષની વૃદ્ધિ પૂરી થઈ ગઈ, હવે આપણે આવ્યા એમ અવસ્થામાં। તો એમ અવસ્થાની વાત કરવામાં આવે તો પહેલાં શું થશે? કોષ કેન્દ્રનું વિભાજન થશે અને એના પછી તમને કોષ રસનું વિભાજન થશે। ક્લિયર? તો કોષ કેન્દ્રનું વિભાજન થાય એને શું કહેવાય? કેરિયોકાઇનેસિસ કહેવાય। શું કહેવાય? કેરિયોકાઇનેસિસ કહેવાય। અને 12 રંગસૂત્રોનું નિર્માણ થશે
અને કોષ રસ વિભાજન છે એને શું કહેવાય? સાઇટોકાઇનેસિસ કહેવાય. ક્લિયર? તો હવે આપણે એમ અવસ્થામાં આપણે પહોંચ્યા. તો એમ અવસ્થા છે એમાં આપણે પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તર અવસ્થા અને અંત્યાવસ્થા છે. બધું શેના માટે છે? કોષ કેન્દ્રના વિભાજન માટે છે. શેના માટે છે? કોષ કેન્દ્રના વિભાજન માટે છે. હવે કોષ રસનું વિભાજન થાય તો એના માટે અલગ અલગ મેથડ આવેલી હોય. ક્લિયર? આપણે એના પર ડિસ્કશન કરશું. તો આપણે શું વાત કરી? તો આપણે સૌપ્રથમ કોષ છે, આપણે કોષ ચક્રની વાત કરવામાં આવે તો પહેલાં સૌપ્રથમ કોષ છે એ જીવનમાં આવશે, એના પછી એસમાં આવશે, એના પછી G2માં આવશે, G2માં આવ્યા પછી એમ અવસ્થામાં આવશે. એમ અવસ્થામાં આવશે એટલે સૌપ્રથમ પહેલાં કોષ કેન્દ્રનું વિભાજન થશે. એને શું કહેવાય? કેરિયોકાઇનેસિસ કહેવામાં આવે. અને જ્યારે કોષ રસનું વિભાજન થાય એને શું કહેવામાં આવે? સાઇટોકાઇનેસિસ કહેવામાં આવે. હવે આપણે શું મેં તમને વાત કરી? તો કોષ કેન્દ્રનું વિભાજન થશે એને શું કહેવાય? કેરિયોકાઇનેસિસ કહેવામાં આવે. કોષ રસનું વિભાજન થશે એને શું કહેવામાં આવે? સાઇટોકાઇનેસિસ કહેવામાં આવે. ક્લિયર? તો હવે આપણે શું જોવાનું છે? આપણે પહેલાં એનિમેશન જોઈ લઈએ અને એનિમેશનમાં આપણે કોષ કેન્દ્રનું વિભાજન કઈ રીતે થાય છે એ જોશું અને કોષ રસનું વિભાજન કઈ રીતે થશે એ આપણે એનિમેશનમાં આપણે જોશું. ક્લિયર? તો હવે તમે શું જોવા મળે? તમને એક વિડીયો આપણે હમણાં એનિમેશન આપણે સ્ટાર્ટ કરશું, પરંતુ તમને સ્ક્રીન ઉપર તમને શું જોવા મળે છે? કોષ રસ પટલ છે. કોષ રસ પટલની અંદર તમને આ કોષ કેન્દ્ર, આ શું છે? કોષ રસ પટલ છે. આ શું છે? કોષ રસ પટલ છે. ક્લિયર? હવે શું થાય છે? આ શું છે? કોષ કેન્દ્રો છે. ક્લિયર? આ શું છે? DNA છે. રંગસૂત્રો દ્રવ્ય છે. શું છે? રંગસૂત્રો દ્રવ્ય. અને આ શું છે? તારા કેન્દ્ર છે. ક્લિયર? હવે તમે જુઓ સ્ક્રીન ઉપર તમને જે કોષ કેન્દ્રો જોવા મળે છે. તો કોષ કેન્દ્રની અંદર તમને કોષ રસ જોવા મળે, કોષ કેન્દ્ર રસ જોવા મળે અને એની અંદર તમને ડીએનએનો એક તંતુ જોવા મળે, વિખરાયેલો હોય. આખા કોષ કેન્દ્ર રસમાં તમને ડીએનએનો તંતુ છે એ તમને વિખરાયેલો તમને જોવા મળે. ક્લિયર? તો એને શું કહેવાય? રંગસૂત્રો દ્રવ્ય કહેવામાં આવે. અને રંગસૂત્રો અને રંગસૂત્રો દ્રવ્ય એટલે શું? કે ડીએનએનો તંતુ છે આખા કોષ કેન્દ્ર રસમાં વિખરાયેલો હોય એને શું કહેવાય? રંગસૂત્ર દ્રવ્ય કહેવાય. અને રંગસૂત્રો એટલે શું? કે તમને આ સેન્ટ્રોમિયર છે અને આવી તમને ભુજા જોવા મળે તો એને શું કહેવાય? રંગસૂત્ર કહેવામાં આવે. ક્લિયર? આપણે રંગસૂત્ર આમાંથી કઈ રીતે નિર્માણ થશે એ પણ આપણે હમણાં જોશું. તો તમને અને બીજી વસ્તુ તમે જુઓ, કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્રોમાં તમને એની પાછળના ભાગે તમને એક તારા કેન્દ્ર, તમને બે તારા કેન્દ્ર જોવા મળે. અને બે તારા કેન્દ્ર તમે જુઓ કે 90 અંશના ખૂણે ગોઠવાયેલા છે, જે આપણે ચેપ્ટર 8માં પણ આપણે ડિસ્કશન કરેલું છે. ક્લિયર? હવે આપણે એનિમેશન આપણે જોઈએ. હવે તમે જુઓ આ કોષ છે એમાં રંગસૂત્રો દ્રવ્યમાંથી રંગસૂત્રો બન્યું. પછી બંને તારા કેન્દ્રો છે બંને વિરુદ્ધ દિશામાં ગોઠવવા માંડ્યા. પછી દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કર્યું. રંગસૂત્રો છે વિષુવવૃત્ત દિશામાં આવ્યા અને બંને ખૂણા ઉપર ગોઠવાઈ ગયા. પછી એમાંથી કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થયું અને બંને કોષ રસ છે એ તમને વિભાજન તમને જોવા મળે. તો કોષ રસ પટલનું વિભાજન થાય એટલે તમને કોષ રસનું તમને વિભાજન તમને જોવા મળે. ક્લિયર? તો તમને એનિમેશન તમને ક્લિયરલી તમને બતાવે છે કે પહેલાં એમ અવસ્થા તમે એન્ટર થાવ તો પહેલાં શું થશે? એમ અવસ્થામાં પહેલાં કોષ કેન્દ્રનું વિભાજન થશે. કોષ કેન્દ્રના વિભાજન પછી તમને શું જોવા મળશે? કોષ રસનું તમને વિભાજન તમને જોવા મળશે. હવે જે સમયે કોષ કેન્દ્રનું વિભાજન થાય, જે સમયે ડીએનએ રંગસૂત્રો દ્રવ્ય છે એ રંગસૂત્રોમાં ગોઠવાઈ જાય એ સમય દરમિયાન તમે જોઈ શકો છો કે કોષ કેન્દ્ર પટલ છે ગાયબ થઈ જશે, અદૃશ્ય થઈ જશે. તમે જુઓ રંગસૂત્ર દ્રવ્ય છે રંગસૂત્રોમાં બન્યું, કોષ કેન્દ્ર પટલ ગાયબ થઈ ગયું. બંને તારા કેન્દ્ર છે વિરુદ્ધ દિશામાં ગોઠવવા માંડ્યા. દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થયું. ક્લિયર? તો આવી રીતે તમને આખી પ્રક્રિયા છે. હવે તમે આખી પ્રક્રિયા છે તમને સળંગ અવસ્થા તમને સળંગ જોવા મળશે. એવું તમે જોયું
કે આપણે આમાં એક આપણે આખી પ્રક્રિયા છે એને આપણે 4 અવસ્થામાં આપણે વિભાજિત કરી. કઈ 4 અવસ્થા? પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તર અવસ્થા અને અંત્યાવસ્થા. હવે તમે આમાં જોયું કે કઈ જગ્યાએ આરામ કરે છે. જેવું પૂર્વાવસ્થા પૂરી થશે એવી ડાયરેક્ટ ભાજનાવસ્થા આવશે. ભાજનાવસ્થા જેવી પૂરી થશે એવી ભાજનોત્તર અવસ્થા આવશે. ભાજનોત્તર અવસ્થા જેવી પૂરી થશે એવી તમને અંત્યાવસ્થા તમને જોવા મળશે. અને છેલ્લે તમને કોષ રસ છે એનું તમને વિભાજન તમને જોવા મળશે. ક્લિયર? તો તમે એનિમેશનમાં તમને ઇઝીલી તમે જોઈ શકો છો કે તમે એનિમેશનમાં તમે જોયું તો સૌપ્રથમ કોષ કેન્દ્રનું વિભાજન થયું. કોષ કેન્દ્રમાં ડીએનએ છે એ પહેલાં રંગસૂત્રો દ્રવ્ય હતા એમાંથી રંગસૂત્રો બન્યા. રંગસૂત્રો છે બંને ખૂણા ઉપર ગોઠવાઈ ગયા અને પછી એમાંથી પાછું કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થયું અને છેલ્લે શું થયું કે કોષ રસ છે એનું વિભાજન થયું. તો આપણે એમ વાત કરવામાં આવે. ક્લિયર? તો આપણે આખા કોષ ચક્રની વાત કરવામાં આવે. ક્લિયર? આખા કોષ ચક્રમાં પહેલાં તમને જીવન અવસ્થા તમને જોવા મળે. જીવન અવસ્થા, પછી એના પછી એસ અવસ્થા, એના પછી G2 અવસ્થા અને એના પછી એમ અવસ્થા. તો એમ અવસ્થામાં પહેલાં કોષ કેન્દ્ર છે એનું વિભાજન થશે અને એના પછી કોષ રસનું તમને વિભાજન તમને જોવા મળશે. ક્લિયર? હવે આપણે શું જોવાનું છે એના પછીનો એક પોઈન્ટ છે કે આંતરા અવસ્થા છે. તો આંતરા અવસ્થાને આપણે વિશ્રામી અવસ્થા તરીકે આપણે ઓળખવામાં આવે. શું કહે છે? આંતરા અવસ્થા છે, આંતરા અવસ્થાને આપણે વિશ્રામી અવસ્થા તરીકે ઓળખવામાં આવે. શું કામ? આંતરા અવસ્થા છે એને આપણે વિશ્રામી અવસ્થા તરીકે ઓળખવામાં આવે. એનું કારણ શું છે? તમે જોઈ શકો છો. આપણે જોયું કે આંતરા અવસ્થામાં શું થશે? જીવન થશે, એના પછી એસ ટપકો આવશે, એના પછી G2 અવસ્થા આવશે. તો એ ત્રણેય અવસ્થામાં તમને ખાલી તમને કોષનું તમને વૃદ્ધિ તમને જોવા મળશે. ક્યાંય વિભાજન તમને જોવા નહીં મળે. ખાલી ઓનલી એન્ડ ઓનલી તમને ખાલી કોષ છે એનું વૃદ્ધિ તમને જોવા મળશે. એટલે આપણે શું કીધું? વિશ્રામી અવસ્થા કીધું. કઈ કીધી? વિશ્રામી અવસ્થા. વિશ્રામી અવસ્થા એટલે તમને એમ પૂછે કે કોષમાં તમે હવે ઇનડાયરેક્ટલી તમને ક્વેશ્ચન પૂછે. અહીંયા તમને શું કીધું કે આંતરાવસ્થાને મેં વિશ્રામી અવસ્થા તરીકે ઓળખવામાં આવે. હવે તમને કોષ એમ પૂછવામાં આવે. હવે ફેરવીને તમને પ્રશ્ન પૂછે. કઈ રીતે પૂછે એ આપણે જોઈએ. હવે કોષની વિશ્રામી અવસ્થા માટે કેટલો સમય લાગે? કોષની વિશ્રામી અવસ્થા માટે કેટલો સમય લાગે? વિશ્રામી અવસ્થા એટલે શું? આંતરાવસ્થા. આંતરાવસ્થાને આપણે વૃદ્ધિના તબક્કા તરીકે ઓળખવામાં આવે અને વૃદ્ધિમાં તમને 95% વધારે સમય લાગે. તો તમને એમ કહેવામાં આવે તો જે વિશ્રામી અવસ્થા છે કોષની વિશ્રામી અવસ્થામાં તમને 95% વધારે સમય લાગે. ક્લિયર? આ સમય દરમિયાન કોષ છે એ ક્રમબદ્ધ રીતે વૃદ્ધિ થશે, ડીએનએનું સંયોજન થશે અને બંનેમાંથી પસાર થઈ વિભાજન માટે તૈયાર થશે. શું કહે છે કે પહેલાં જીવન તબક્કો આવશે, બરોબર છે, એના પછી તમને એસ ટપકો આવશે, એના પછી G2 ટપકો આવશે. હવે એસ ટપકામાં ડીએનએનું સંયોજન થશે, પછી કોષની વૃદ્ધિ છે તમને જીવન અને G2 બંને ટપકામાં તમને જોવા મળશે અને છેલ્લે G2 ટપકો પૂરો થશે એના પછી કોષ છે તમને એમ અવસ્થામાં તમને જોવા મળશે. ક્લિયર? એમ અવસ્થામાં તમને શું જોવા મળે? પૂર્વાવસ્થા, પછી ભાજનાવસ્થા, ભાજનોત્તર અવસ્થા અને અંત્ય અવસ્થા. ક્લિયર? તો તમને ટોટલ તમને 4 અવસ્થા તમને જોવા મળે. કોષનું વિભાગ કોષ ચક્ર માટે તમને 4 અવસ્થા જોવા મળે. જીવન, એસ, G2 અને એમ. જીવન, એસ, G2 એ વૃદ્ધિનો તબક્કો છે. એમ ટપકો છે એ કોષનું વિભાજનનો તબક્કો છે. ક્લિયર? હવે તો તમને શું કહે છે કે કોષની વૃદ્ધિ અને ડીએનએનું સંયોજન છે તમને થશે અને પછી કોષ છે એની વિભાજન માટે એ આગળ વધશે. ક્લિયર? તો આપણે આજનો લેક્ચર આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરથી આપણે શું જોશું કે આંતરાવસ્થાને તમને 3 તબક્કામાં વિભાજિત કરવામાં આવે. કયા 3 તબક્કા આવે? જીવન આવે, એસ આવે અને G2 આવે. ક્લિયર? તો હવે આપણે આજનો લેક્ચર આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ. તો આપણે આજના લેક્ચરમાં આપણે શું જોયું? તો આપણે એનસીઈઆરટી પ્રમાણે આપણે કોષ ચક્ર શું છે એના વિશે આપણે વાત કરી. મનુષ્યના શરીરમાં 24 કલાકનો સમય લાગે, 95%થી વધારે સમય કોષની વૃદ્ધિમાં થાય અને 5%થી ઓછો સમય તમને કોષના વિભાજનમાં તમને જોવા
મળે. તો આપણે એનસીઈઆરટી પ્રમાણે આપણી ટેક્સ્ટબુક પ્રમાણે આપણે કોષ ચક્ર શું છે એના વિશે આપણે ડિટેલમાં આપણે માહિતી મેળવી. તો તમે નેક્સ્ટ લેક્ચર સુધી તમે વાંચતા રહ્યો. કોરોનાની સિચ્યુએશનમાં તમે ઘરે સુરક્ષિત રહો એના માટે અમે ભગવાનને પણ પ્રાર્થના કરીએ છીએ. અને એટલા માટે જ કે ક્લાસીસ ઓનલાઈન છે, તમારા માટે ઘરે બેસીને તમે અભ્યાસ કરી શકો, નીટની તૈયારી કરી શકો. એટલા માટે યુટ્યુબની અંદર વિડીયો બનાવી તમારા યુટ્યુબના માધ્યમથી તમારે સુધી પહોંચાડવામાં આવે છે. ક્લિયર? તો નેક્સ્ટ લેક્ચર સુધી વાંચતા રહ્યો અને ઓલ ધ બેસ્ટ.